રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ક્ષત્રિયોના વિરોધની ચિંતા કર્યા વિના પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। પરસોત્તમ રૂપાલાએ ગંગેશ્વર મંદિરમાં દર્શન કરીને ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો। આજે ગાંધીગ્રામ સહિતના વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન પરસોત્તમ રૂપાલાને જન સમર્થન પણ મળ્યું। ખુલ્લી જીપમાં સવાર થઈને પરસોત્તમ રૂપાલાએ પ્રચાર કર્યો। આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ પરસોત્તમ રૂપાલાનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું। પ્રચારમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા। આજે વોર્ડ નંબર 1 માં રૂપાલા સાહેબના સમર્થનમાં રેલી કાઢી છે। લોકસંપર્ક થઈ રહ્યો છે। લોકોમાં ખૂબ મોટો ઉત્સાહ છે। કાર્યકરોનો પણ થનગનાટ છે। જલ્દીથી 7 તારીખ આવે ને બધા મોદી સાહેબે 10 વર્ષમાં જે કામ કર્યા છે, અયોધ્યા મંદિર હોય કે 370ની કલમ હોય કે ગરીબોને જે મદદ કરી છે, વિકાસની યાત્રા જે નીકળી છે, મોદી સાહેબની ગેરંટીની ગાડી નીકળી, એનો બધાનો વળતર આપવા માટે થનગને છે પ્રજા। જબરદસ્ત લોક સમર્થન મળી રહ્યું છે। છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકોપયોગી કાર્યો કર્યા છે, એ લોકોનો વિશ્વાસ આજે રસ્તા પર દેખાઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીની રાજકોટ મહાનગર અને જિલ્લાની ટીમ, સંગઠનની ટીમ 2000 બૂથ સુધી, અમારી પેજ સમિતિ સુધીની ટીમ એ ઘર ઘર સુધી પહોંચીને જબરદસ્ત મતદાન કરાવશે।